કેન્દ્ર સરકાર દ્વારા દરેક સરકારી હોસ્પિટલમાં આભા નામની એક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે। આ આભા નામની એપ્લિકેશનથી દર્દીઓને હવે લાઇનમાં નહીં ઊભું રહેવું પડે। એસએસજી હોસ્પિટલમાં છેલ્લા 20 દિવસથી આભા નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, એટલે કે અહીંયા દર્દીઓને લાંબી લાઇનમાં હવે નહીં ઊભું રહેવું પડે। આ આભા નામની એપ્લિકેશનમાં લોગિન કરતાની સાથે જ દર્દીની હિસ્ટ્રી ખબર પડી જશે કે કેટલા સમયથી ટ્રીટમેન્ટ ચાલુ છે, કઈ દવા ચાલુ છે, કયા રોગથી પીડા છે, તમામ માહિતીઓ જે છે તે આ એપ્લિકેશનમાં જોવા મળશે। એસએસજી હોસ્પિટલમાં જે દર્દીઓ લાંબા સમયથી લાંબી કતારોમાં ઊભા રહ્યા છે તે લોકોને નહીં ઊભું રહેવું પડે, કારણ કે આ આભા નામની એપ્લિકેશનથી તેઓને મદદ થશે। કેન્દ્ર સરકાર દ્વારા જનતાની સેવા માટે અને જનતાને આરોગ્ય વિષયક સેવાઓ સારી રીતે અને જલ્દી મળી શકે એ માટે આભા પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલ છે, જેના અંતર્ગત દર્દીનું એકવાર રજિસ્ટ્રેશન કરવાથી એનો આભા આઈડી જનરેટ થાય છે અને એ આભા આઈડીથી એને જે દર્દીના કેસ કઢાવવા માટેની વેઇટિંગ લાઇન, દર્દીને બતાવવા માટેની વેઇટિંગ લાઇન, આ બધામાંથી એને મુક્તિ મળે છે, જલ્દી એનો નંબર આવી જાય છે, તેમજ એને ચોક્કસ ફટાફટ એને જે રોગનું આગળની હિસ્ટ્રી પણ એમાં આવી જાય છે, તો એના લીધે એને આ ટ્રીટમેન્ટમાં સારો એવો ફાયદો થાય છે। લાગે છે કે આભા જે એપ્લિકેશન આવે છે એનાથી જે દર્દીઓ લાઇનમાં ઊભા રહેવું પડે ઓછું થઈ જશે? ચોક્કસપણે લાભ થશે દર્દીને, પ્રજાને, કે જે દવાઓમાં વેઇટિંગ આવતું હતું, દવાખાનામાં ડૉક્ટરને બતાવવા, કેસ બારી પર, આ બધી લાઈનોમાંથી એમને જલ્દી નંબર આવી જશે। તેમજ એનું આભા આઈડી ઓપન કરવાથી એના જે એનો જે બી રોગનો ઇતિહાસ છે એ પણ તરત ખબર પડી જશે। બધી ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં આ પ્રમાણેનું કાર્ય ચાલુ છે। હાલમાં સરેરાશ 150 જેવા દૈનિક આપણે આઈડી જનરેટ કરીએ છીએ।